દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। પ્રચારની કડાકૂટ વગર બિનહરીફ સાંસદ બનેલા મુકેશ દલાલને ખુશી તો મળી, પણ ઓફિસની જગ્યા માટે ખેંચતાણ ચાલી રહી છે। સુરતના સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે અઠવા લાઇન્સ ખાતે આવેલા સ્ટાફ ક્વાર્ટર્સની ઓફિસ માટે ખેંચતાણ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે, જેથી કલેક્ટરની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે। સુરતના સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે ઓફિસને લઈ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે। સુરતના પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોસ પાસેથી ઓફિસ મેળવવા બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને 2 વખત લેખિત અને 1 વખત મૌખિક રજૂઆત કરી માંગણી કરી છે। આ પછી કલેક્ટર દ્વારા પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોસને ઓફિસ પરત કરવા વારંવાર પત્ર લખ્યા છે, પરંતુ તેઓ ખાલી ન કરતા હોવાથી વિવાદ વકર્યો છે। બંને વચ્ચે સરકારી ઓફિસ માટેની ખેંચતાણમાં કલેક્ટરની સુડી વચ્ચે સોપારી થઈ હોવાનો ઘાટ સર્જાયો છે। કલેક્ટરાલયના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઓફિસ ખાલી કરી આપવા પૂર્વ સાંસદના PA ને પત્ર લખવામાં આવ્યો છે। પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આપશ્રીને જગ્યા ખાલી કરવા વિનંતી કરી, પરંતુ હજુ કચેરીને સુપરત કરાતી નથી। ત્યારે સાંસદ મુકેશ દલાલ દ્વારા વારંવાર જગ્યાની માંગણી માટે પત્ર લખાતો હોય, આ જગ્યા હાલ સાંસદને ફાળવવાની હોય, જગ્યા તાત્કાલિક ખાલી કરી આપવા વિનંતી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।